મહાદેવનું, જે જગતના નાથનું, ભગવાન ભોળાનાથનું જે ધ્યાન કરે છે આ જગતમાં, એનો જન્મ ભાજ, ખરા અર્થમાં એમનો જન્મ સફળ છે. સંસાર સાગરને પાર કરવો હોય તો એ જગતના નાથનું, એ ભોળાનાથનું ધ્યાન ધરવું જોઈએ. જો ધ્યાન ન કરી શકીએ તો એના ગુણોની સ્તુતિ કરવી જોઈએ, એના ગુણાનુવાદ ગાવા જોઈએ, શિવ 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 ગાયે રાખવું જોઈએ. એ સ્તુતિ પણ નથી કરી શકતા તો શિવ પુરાણ કહે છે કે શિવ માટે કંઈક દાન કરવું જોઈએ. શિવાલય માટે, શિવ માટે. આ જે એ પણ ન કરી શકે એના માટે આ કાનથી શિવજીની કથા શ્રવણ કરવી એ જીવનનો સૌથી મોટો લાભ છે, એવું મહાત્મ્ય કહે છે. જન્મ ભાજ ખલો જીવલોકે, જન્મ ભાજ ખલો જીવલોકે, ये सदा ध्यायन्ति विश्वनाथम्, ये सदा ध्यायन्ति विश्वनाथम्. वाणी गुणास्तोति कथां शृणोति, वाणी गुणास्तोति कथां शृणोति, श्रोत्रद्वयं ते भवमुत्तरन्ति, श्रोत्रद्वयं ते भवमुत्तरन्ति. જે પોતાના જીવનમાં શિવજી માટે સ્તુતિ ન કરી શકે, જે શિવજી માટે દાન ન કરી શકે, એ શિવજીની ખાલી કથા શ્રવણ કરે, શ્રોત્રદ્વયમ, આ બે કાનો દ્વારા ભવમ ઉત્તરંતી, એ ભવને પાર થઈ જાય ખાલી કથા શ્રવણથી. આવું મહાત્મ્ય બતાવે છે ને એ મહાત્મ્ય સાથે અનેક અનેક ગુણ ભેદોથી ભગવાન અલગ અલગ છે પણ અંતે પરમાત્મા એક છે. એ સાથે મહાત્મ્યને વિરામ અને સૌથી પહેલી સંહિતા જેને વિદ્યેશ્વર સંહિતા કહેવાય. કાલે આપણે ચર્ચા કરી, વિદ્યાયાહ ઈશ્વરઃ વિદ્યેશ્વર, જે દરેક વિદ્યાઓના ઈશ્વર છે એની સંહિતા છે. દરેક પ્રકારની વિદ્યાઓની ચર્ચા ને એના ઈશ્વર ભગવાન ભોળાનાથ છે, એવી પહેલી સંહિતા છે. ને આ સંહિતામાં અધ્યાયોનો ક્રમ જોઈએ તો 25 અધ્યાયો છે. આ સંહિતામાં પહેલી સંહિતા છે. 25 અધ્યાયોમાં ભગવાન શિવજીની પૂજા કેવી રીતે કરવી, શિવજી વાસ્તવિકમાં દરેક વિદ્યાઓના ઈશ્વર છે એ આ સંહિતામાં સાબિત કર્યું છે. સૌથી પહેલા તો મહાદેવજીની વંદના કરવામાં આવ્યા છે. સંભાવયે મનસી શંકર મંબિકેશમ, હે અંબાના ઈશ્વર, હે મહાદેવ, હું મનમાં આપનું ધ્યાન ધરું છું. બધા ઋષિઓ, એક શિવ પુરાણ જ એવું છે જે શિવ પુરાણની ચર્ચા નૈમિષારણ્યથી નથી થતી. બાકી મોટા ભાગના પુરાણની શરૂઆત થાય તો નૈમિષારણ્યથી થાય, પણ એક શિવ પુરાણ જ એવું છે જેની ચર્ચા નૈમિષારણ્યથી નહીં, પ્રયાગથી થાય છે, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ છે, જેને આજ લોકો ઇલાહાબાદના નામથી ઓળખે છે. પ્રયાગરાજમાં ઋષિઓ એકત્રિત થયા અને આ પ્રયાગરાજ બીજું કોઈ ક્ષેત્ર નહીં, એને સાક્ષાત બ્રહ્મલોકનું ક્ષેત્ર કહેવામાં આવે, એને ધર્મક્ષેત્ર કહેવામાં આવે, એને મહાક્ષેત્ર કહેવામાં આવે. અને આ જ ક્ષેત્રમાં ઋષિઓ થોડો પડદો રાખે છે. વચ્ચે એવો કાળ આવ્યો હતો કે મોટાભાગના કથા વક્તાઓ એમનો ઉલ્લેખ ન કરતા, કારણ કે શિવ પુરાણમાં બ્રહ્મલોકસ્ય વર્તમની એવો શબ્દ આવ્યો છે પહેલા શ્લોકમાં, વિદ્યેશ્વર સંહિતામાં. બ્રહ્મલોક જવાનો માર્ગ જો કોઈ હોય તો એ પ્રયાગ છે. આ વાતને સમજીને બધા લોકો પ્રયાગમાં
રેલવેના પુલ ઉપર ચડીને ત્યાંથી આત્મહત્યા કરી જતા બધા, પોતાના દેહને છોડી દેતા. જેવી રીતે કાશીમાં છે કે કાશીમાં એવું માનવામાં આવતું કે જે કાશીમાં કરવત મુકાવે એમનો મોક્ષ થઈ જાય. એટલે સમય એવો આવ્યો કે એ સમજીને બધા કાશીમાં કરવત મુકાવા જતા. એમ પ્રયાગનો એવો નિયમ હતો, એને બ્રહ્મલોકસ્ય વર્તમની, બ્રહ્મલોક જવાનો એ માર્ગ છે. અને પ્રયાગમાં આત્મહત્યાનો દોષ નથી એવું પહેલા કહેવામાં આવતું. એટલે બધા લોકો આત્મહત્યા કરવા માટે ત્યાં જતા પ્રયાગમાં. પણ ખરા અર્થમાં આ પ્રયાગ બીજો કોઈ પ્રયાગ નથી. પ્રયાગની અંદર યજ્ઞ ચાલે છે ને યજ્ઞ બીજો કોઈ નહીં. અહીંયા જે ચાલે છે એ ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ જ્યાં થાય એને પ્રયાગ કહેવાય. 3 નદીઓનો સંગમ થાય ત્યાં પ્રયાગ કહેવાય. જીવ, જગત અને ઈશ્વર, આ ત્રણેયનો સંગમ જ ત્રિવેણી સંગમ છે. આપણે અત્યારે જે કરી રહ્યા છીએ જ્ઞાન યજ્ઞ છે. આમાં જ્ઞાન જ યજ્ઞ છે. તો આપણે થાય યજ્ઞ હોય તો યજ્ઞ કુંડ પણ હોવો જોઈએ. આ કાન છે યજ્ઞ કુંડ છે. તો આની અંદર અગ્નિ પણ હોવો જોઈએ. એની અંદર બુદ્ધિ છે, એ બુદ્ધિ અગ્નિ છે. અને બુદ્ધિથી બધું બાળી નાખવાનું છે. બધું જે આહુતિઓ શું છે, તો આહુતિ છે એ પ્રવચન છે. પ્રવચનમાં જે પ્રવચન થાય એ બધી યજ્ઞની સામગ્રી છે. એ કાનમાં પધરાવવામાં આવે. કાનમાં રહેલો અગ્નિ એને ગ્રહણ કરી લે છે, બુદ્ધિ એને ગ્રહણ કરી લે છે. આ યજ્ઞ ચાલે છે. એટલે કહ્યું છે કે એ બ્રહ્મલોકસ્ય વર્તમની છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગાકાલિંદી સંગમે પ્રયાગે પરમે પુણ્યે બ્રહ્મલોકસ્ય વર્તમની. બ્રહ્મલોક તરફ જવાનો માર્ગ પ્રયાગ છે. જેના જીવનમાં સરસ્વતી એટલે જ્ઞાન, યમુના એટલે ભક્તિ અને ગંગા સાક્ષાત કર્મનો માર્ગ. જ્ઞાન, કર્મ અને ભક્તિ જેના જીવનમાં છે એના માટે બ્રહ્મલોકનો માર્ગ ખુલી જાય. એક શિવપુરાણ જેવું છે કે બધા ઋષિઓ સવારમાં પ્રયાગના કિનારે, પ્રયાગરાજમાં, આજનું ઇલાહાબાદ, ત્યાં યજ્ઞ કરી રહ્યા હતા. બપોર પછીના સમયમાં રોમહર્ષણજી પધાર્યા છે. અને જે રોમહર્ષણ, જેનો રોમે રોમ હર્ષિત છે, પુલકિત છે, એને રોમહર્ષણ કહેવાય. જે બધા પુરાણના જ્ઞાતા છે એ રોમહર્ષણનું આવવાનું થયું. અને બધા ઋષિઓ ચારે તરફ બેસી ગયા. અને બધા ઋષિઓએ 2 હાથ જોડીને પ્રાર્થના કરી છે કે તમે પુરાણના રત્ન છો, તમે પુરાણના રત્નોની ખાણ છો. આપે વ્યાસ નારાયણ પાસેથી પુરાણનું જ્ઞાન મેળવ્યું છે. અમને જણાવો આ કલિકાલની અંદર વેદાંતોનો સાર. અને આ વિવાદો કલિયુગમાં ખૂબ થશે. આ વિવાદોના અંત માટે કોઈ ઉપાય છે? અને કલિની આપણે એમ થાય કે કલિયુગ આવે ત્યારે કલિયુગનું વર્ણન બતાવવામાં આવ્યું છે. કલિયુગમાં આવું થશે, કલિયુગમાં આવું થશે. આપણે એમ થાય કે કલિયુગમાં આવું થાય એ કેમ નક્કી થશે? પણ આવા ઘણા કલિયુગ જતા રહ્યા છે. એના અનુભવ ઉપર અત્યારે 28મો કલિયુગ ચાલે. અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે સંકલ્પમાં બોલાવવામાં આવે. આવા 27 કલિયુગ જતા રહ્યા. એના અનુમાન ઉપર કહેવામાં આવે કે કલિમાં આવું થાય. ચોમાસામાં વરસાદ થાય, આવો અનુકૂળતા પ્રતિકૂળતા આવે. એ ઘણા ચોમાસા ગયા એટલે આપણે ખ્યાલ હોય. ચોમાસામાં શ્રાવણ માસમાં વરસાદ થાય જ એટલે આપણે આ વ્યવસ્થા કરી છે. મંડપની ઉપર તાલપત્રી રાખીને 1 ઇંચથી પણ વધારે પડે તો આ મંડપમાં કોઈ અસર ન થાય. એ આપણે દર ચોમાસું જોયું છે એટલો એનો અનુભવ છે. એમ કલયુગમાં અમારે તો यूपीમાં यमुना से महाराज जी भी पधारे हैं. यूपी में एक कहावत है, उत्तर प्रदेशे दिल्ली देशे मथुरा प्रदेशे बाला पिचोरा वृद्धा पिचोरा चोरा विना न प्रसवंती नारियाः.
ऐसी कहावत यूपी में है। मैं बनारस में 10 साल रहा हूं, तो બનારસમાં આવી કહેવત છે કે ઉત્તર પ્રદેશમાં, દિલ્હીમાં, મથુરા પ્રદેશમાં બાલા પિચોરા, બાળક પણ ચોર, વૃદ્ધ પણ ચોર, કારણ કે કૃષ્ણ ત્યાં જન્મ્યા છે. ચોરને જન્મ આપ્યા વિના કોઈ સ્ત્રી પ્રસૂતિ નથી આપતી. એનો મતલબ છે એવો જ્યાં ચિત્ત ચોર બધાનો, જેણે જ્યાં જન્મ લીધો, એવી ત્યાં એક ઉક્તિ છે. કલિકાલમાં સૌથી મોટા વિવાદો થશે અને આ વિવાદોનો કોઈ અંત જ નહીં હોય. જ્યાં કોઈ પણ સ્થાનમાં વિવાદો બંધ કરવા હોય તો શિવ પુરાણનું પારાયણ કરવું જોઈએ. વિવાદોનો અંત લઈ આવવા માટે શિવ પુરાણ જે સ્થાન ઉપર એના 24,000 શ્લોકો વંચાય ત્યાં વિવાદ અટકી જાય છે, વિવાદ બંધ થઈ જાય છે. એક પણ શ્લોક શિવ પુરાણનો જો બરાબર રીતે સમજી લેવામાં આવે તો આપણા જીવનમાં પણ વિવાદ બંધ થઈ જાય છે. આમાં ટોટલ સંહિતાઓ 7 છે, પણ પૂર્વમાં 12 સંહિતાઓ હતી. અત્યારે તો 7 સંહિતાનું આપણે પારાયણ કરશું, પણ પૂર્વમાં 12 સંહિતાઓ હતી. વિદ્યેશ્વર સંહિતા, જેમાં 10,000 શ્લોકો હતા. રુદ્ર સંહિતા, જેમાં 8,000 શ્લોકો હતા. ગણપતિ સંહિતા, જેમાં 8,000 શ્લોકો. ઉમા સંહિતા, માતૃ સંહિતા, એકાદશ રુદ્ર સંહિતા, કૈલાસ સંહિતા, શતરુદ્રીય સંહિતા, કોટી રુદ્ર સંહિતા, સહસ્ત્ર કોટી રુદ્ર સંહિતા, વાયુ સંહિતા અને ધર્મ સંહિતા, એમ 12 સંહિતાઓ હતી. 1,00,000 શ્લોકનું શિવપુરાણ હતું પૂર્વમાં. સૃષ્ટિનો આરંભ થયો એ પૂર્વમાં જે ભવાનીને સંભળાવ્યું હતું મહાદેવજીએ, એ 100 કરોડ શ્લોકોનું શિવપુરાણ હતું. પછી આ 12 સંહિતા વાળું 1,00,000 શ્લોક વાળું આવ્યું. પછી વ્યાસજીને એવું થયું કે 1,00,000 શ્લોક વાળું પણ કોઈ વાંચશે નહીં, અને વાંચવું અઘરું છે. મહાભારતના 1,00,000 શ્લોકો છે. સૌથી મોટું મહાકાવ્ય છે મહાભારત. 1,00,000 શ્લોક વાંચવા બહુ કઠિન છે. અને જ્યારે શ્લોકાત્મક વાંચીએ ત્યારે જ મહાભારતને સમજી શકીએ. સિરિયલના માધ્યમથી સમજી ન શકીએ. સિરિયલ બનાવ્યું છે, મહાભારત આપણે સુધી પહોંચાડ્યું છે, પણ એમ સિરિયલના માધ્યમથી સમજી ન શકીએ. સિરિયલને ક્યાંક રોચક બનાવવામાં આવ્યું હોય. જ્યાં સુધી મૂળ ગ્રંથ ન વાંચીએ 1,00,000 શ્લોકનું પણ કોઈ વાંચી નહીં શકે. એટલે વ્યાસ નારાયણે 24,000 શ્લોકોનું આખું શિવપુરાણ બનાવ્યું છે. અને આ 24,000 શ્લોકોના શિવપુરાણમાં કોઈ વ્યક્તિ બીલીના વૃક્ષને પ્રદક્ષિણા કરતા કરતા રુદ્ર સંહિતા સાંભળે તો બ્રહ્મ હત્યા કરેલી હોય તો પણ એ પાપમાંથી દૂર જતો રહે છે. એનું પ્રાયશ્ચિત છે. કૈલાસ સંહિતાનો પાઠ કોઈ પણ વ્યક્તિ સાંભળે તો એની ચિત્ત શુદ્ધિ થઈ જાય. આપણું ચિત્ત બહુ દૂષિત હોય તો કૈલાસ સંહિતા સાંભળવી જોઈએ. આગળ આવશે કૈલાસ સંહિતા, જેમાં સંન્યાસીનો ધર્મ બતાવ્યો છે. જે વારંવાર દુષ્ટ ભાષણથી, નબળું ભાષણ કરી, ખોટું બોલી બોલીને અતિ પાપી થઈ ગયો, એના પ્રાયશ્ચિત માટે કૈલાસ સંહિતા છે. શિવપુરાણની 2 સંહિતાઓ સૌથી શ્રેષ્ઠ, એક રુદ્ર સંહિતા અને એક કૈલાસ સંહિતા. એવું આ 24,000 શ્લોકોનું 7 સંહિતાનું શિવપુરાણ. અને આ શિવપુરાણમાં શંકરને પ્રિય થવા માટેનું અમોઘ બાણ. પૂર્વમાં જ્યારે શ્વેતવારાહ કલ્પ ચાલતો હતો, એ શ્વેતવારાહ કલ્પમાં 6 ઋષિઓ ત્રિવેણીના કિનારે પ્રયાગમાં 6 ઋષિઓએ ચર્ચા કરી એકબીજાએ વચ્ચે વચ્ચે. 6 ઋષિઓનો પ્રશ્ન હતો કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તત્વ એટલે શિવ તત્વ. ક્યારે પણ શિવ નામ આવે એટલે આપણે સમજી જવાનું કે આ શિવ નામ છે, શિવ બીજા કોઈનું નામ નહીં. શિવ એટલે જ્યોતિ સ્વરૂપ, નિર્ગુણ નિરાકાર જે તત્વ છે ને શિવ તત્વ કહેવાય. જ્યાં રુદ્ર અને મહેશ્વર શબ્દ આવે ત્યાં સમજવાનું કે એ પરબ્રહ્મ પરમાત્માનું સાકાર સ્વરૂપ છે. જ્યાં રુદ્રની ચર્ચા આવે, જ્યાં મહેશ્વર નામ આવે ત્યાં સમજવાનું સાકાર ભગવાનની ચર્ચા છે. અને શિવ શબ્દ જ્યાં પણ આવે, શિવ કોઈ વ્યક્તિ નથી, કલ્યાણકારી તત્વ છે. શંકર અને શિવમાં ફરક. શમ કરોતિ ઇતિ શંકર, જે બધાનું કલ્યાણ કરે ને શંકર કહેવાય. શંકર છે એ સગુણ સ્વરૂપ છે ભગવાનનું, અને શિવ છે એ નિર્ગુણ સ્વરૂપ છે. એટલે ભગવાન શિવની પ્રાપ્તિ શક્ય છે આ યુગમાં. એવું શું કરીએ તો શિવજીની પ્રાપ્તિ થાય? આ 6 ઋષિઓ ચર્ચા કરતા કરતા બ્રહ્મલોકમાં ગયા અને બ્રહ્માજીને જઈને પૂછ્યું કે શિવની પ્રાપ્તિ થઈ શકે આ સમયમાં? ત્યારે બ્રહ્માજી કહ્યું કે હા, શિવની પ્રાપ્તિ થઈ શકે. શિવની પ્રાપ્તિ માટેના સાધનો ક્યાં?
ત્યારે એમણે કહ્યું 3 સાધનો છે શિવની પ્રાપ્તિ કરવા માટે, અને એનું પહેલું સાધન છે, પહેલું પગથિયું છે શ્રવણ. શ્રવણ કોને કહેવાયું? શિવ વિષયક વાણીમાં ક્યાંય પણ શિવ વિશેની વાણી ચાલતી હોય, ક્યાંય શિવ વિશેનું પ્રવચન ચાલતું હોય, આપણી શ્રવણેન્દ્રિય, આપણા કાન દ્રઢ આસક્તિ પૂર્વક એને સાંભળે, એને શ્રવણ કહેવાય. ભગવાનની લીલા ચાલતી હોય, ભગવાનના ગુણાનુવાદ ચાલતા હોય, એને સાંભળવું, એનું નામ શ્રવણ છે. સાંભળવું અને શ્રવણ કરવું આ બંનેમાં ઘણો બધો તફાવત. પેલા તો સાંભળવું અને શ્રવણ કરવું એમાં ફરક એ છે કે સન્નિષ્ઠ વ્યક્તિ પાસેથી તન્મયતા સાથે તાત્પર્ય સહિતનું દ્રઢ આસક્તિ સાથે સાંભળવું, આનું નામ છે શ્રવણ. અને ખાલી સાંભળીને જતું રહેવું એને સાંભળવું કહેવાય. ગામમાં બે લોકો ઝઘડા હોય ને એ ઝઘડો આપણે સાંભળીને આવ્યા હોય તો એનો ઝઘડો શ્રવણ કરીને આવ્યા એમ ન કહેવાય, કારણ કે ત્યાં સન્નિષ્ઠ વ્યક્તિ નથી. શ્રવણ એને જ કહેવાય સન્નિષ્ઠ વ્યક્તિ પાસેથી, અને સન્નિષ્ઠ વ્યક્તિ એને કહેવાય કે જેને સંપૂર્ણ નિષ્ઠા પોતાના ગ્રંથમાં હોય. મારે પૂજ્ય દાદાજી કૃષ્ણશંકર શાસ્ત્રીજીને યાદ કરવા પડશે. કૃષ્ણશંકર શાસ્ત્રીજી ભાગવતજી લઈને ક્યાંય પણ જતા પોતે, તો એ ભાગવતજીને પોતાના હાથમાં આમ રાખતા. ગમે એટલું ટ્રાવેલિંગ હોય, ક્યારેક ટ્રેનમાં હોય કે ગમે ત્યાં હોય, અને જ્યાં સુધી ભાગવતજી હાથમાં હોય ત્યાં સુધી ચપ્પલ પણ ન પહેરે. બાકી તો વિદ્યાર્થીઓ ઘણા બધા હતા સોરા ભાગવત વિદ્યાપીઠમાં, બધાને સોંપી દઈને એ ટેસ્ટથી આવે, પણ નહીં, એટલી બધી નિષ્ઠા એ પોતે હાથમાં ગ્રંથ રાખે. અને જેને ગ્રંથ પ્રત્યે નિષ્ઠા હોય એવો સન્નિષ્ઠ વ્યક્તિ, એટલે વ્યાસપીઠના માધ્યમથી સન્નિષ્ઠ વ્યક્તિનું તાત્પર્ય સહિતની વાણી હોય, અને તન્મયતા સાથે દ્રઢ આસક્તિ સાથે તન્મય થઈ અને સાંભળેલું છે ને શ્રવણ કહેવાય. એટલે ભગવાનની કથા સાંભળવી પેલું પગથિયું ભગવાનને રાજી કરવા માટેનું. અને એમના પછીનું બીજું પગથિયું એનું નામ છે કીર્તન. ભગવાનને રાજી કરવા માટેનું દ્વિતીય સોપાન. ભગવાનનું જ્યાં પણ ભગવાનના પ્રતાપની ચર્ચા હોય, ભગવાનના ગુણની ચર્ચા હોય, ભગવાનના રૂપની ચર્ચા હોય, ભગવાનના ક્યાંય પણ ભગવાનની ધૂન ચાલતી હોય, ક્યાંય ભગવાનના વેદ મંત્રો ચાલતા હોય, અને ક્યાંક ભગવાનની સ્તુતિ ચાલતી હોય, એમાં તમારી બધી ઇન્દ્રિયો જોડાઈ જાય, ટોટલ ઇન્દ્રિયો, એને કીર્તન કહેવાય. તમે થોડાક સમય માટે ક્યાંક વેદ મંત્રો ચાલતા હોય, તમે વેદ મંત્ર પ્રેમપૂર્વક શ્રવણ કરતા હોય, તમારી બધી ઇન્દ્રિયો એ વેદ મંત્રમાં લાગી જાય, તો તમે એટલા સમય સુધી કીર્તન કર્યું કહેવાય. ક્યાંય ભગવાનનું ભજન ચાલતું હોય ને તમે એકદમ લીન થઈ જાવ એમાં, તમારે સમજવાનું કે એ તમારું કીર્તન છે. પરમાત્માનું કાંઈ પણ એના પ્રતાપની વાત, એના ગુણની વાત, એના રૂપની વાત, વેદ વાક્યો, એનું ભજન સંગીત કંઈ પણ ચાલતું, એમાં તમારી બધી ઇન્દ્રિયો તન્મય થઈ જાય, તો એને કીર્તન કહેવું. અને એના પછીનું ત્રીજું સોપાન, જે સૌથી અઘરામાં અઘરું છે અને છેલ્લું સોપાન છે, અને એ છે મનન. નિરંતર યુક્તિપૂર્વક નિરંતર તમારું ચિત્ત ભગવાનમાં લાગેલું રહે તો સમજવાનું એને મનન થયું કહેવાય. આખો દિવસ તમે ક્રિયા ભલે ગમે તે કરતા હો, પણ તમે ભગવાન સાથે જોડાયેલા છો. તમે ખેતરમાં નેદતા પણ જો તમારું ચિત્ત ભગવાનમાં પરોવાયેલું હોય તો એને મનન કહેવાય. જેવી રીતે સદનો કસાઈનું કામ કરતો, શાલિગ્રામજીના માધ્યમથી માંસને જોગતો, તો પણ એનું ચિત્ત પરમાત્મામાં એટલું બધું લાગેલું હતું કે ભગવાનને ત્યાં એ કસાઈખાને રહેવું ગમ્યું. કોઈ પંડિત લઈ ગયા તો ન ગમ્યું. ભગવાન રડવા માંડ્યા કે મને મૂકી જા સદના કસાઈ પાસે. સતત જેનું ચિત્ત પરમાત્મામાં લાગેલું છે, ગમે તે ક્રિયા કરે, એને મનન કહ્યું કહેવાય. એટલે આ 3 બાબત છે, વેદ સંમત છે. વેદ કહે કે શિવજીને પ્રાપ્ત કરવા માટે શ્રવણ, કીર્તન અને મનન, આ કથામાં આ ત્રણેય થવાનું છે. અત્યારે તમે શ્રવણ તો કરી રહ્યા જ છો,
ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે કીર્તન આવે તો તમે બધી ઇન્દ્રિયોથી ભગવાન સાથે જોડાઈ જાઓ, નૃત્ય કે આવે ત્યારે. અને નૃત્ય છે એ ભગવાન સાથે જોડાવાનું સૌથી સરળમાં સરળ ઉપાય છે. બધી ઇન્દ્રિયો જોડાઈ જાય ત્યારે એ કીર્તન શિવનું થયું કહેવાય. અને પછી આ 9 દિવસ સુધી કથા સાંભળશું, પછી કથા પૂર્ણ થઈ જશે, વિરામ થઈ જશે, પછી બધા સૌના ઘરે જશે, તો એ સતત એનું ચિત્ત એ ચિંતનમાં લાગે રાખશે, તો એને મનન થયું કહેવાય. આ શિવજીને પ્રિય થવા માટે, શિવજીને પ્રાપ્ત કરવા માટે આ 3 પગથિયાઓ સૌથી મહત્વના છે. શ્રવણમ કીર્તનમ શંભોર મનનમ ચ મહત્તરમ ત્રયમ સાધનમુક્તમ ચ વિદ્યતે વેદ સંમતમ. કદાચ ને કોઈ આ શ્રવણ ન કરી શકે, કદાચ કીર્તન ન કરી શકે, કદાચ મનન ન કરી શકે, તો એના માટેનો પણ કંઈ ઉપાય છે? શૌનકાદિ ઋષિઓએ પૂછ્યું ને એ સમયે સૂત પૌરાણિક રોમહર્ષણ કહે કે હા, એમનો પણ ઉપાય છે. સાધનાનો મહિમા ગાતા કહે કે પૂર્વમાં મારા ગુરુજી, જેમની પાસેથી મેં વિદ્યા અધ્યયન કર્યું છે, પરાશર ઋષિના પુત્ર વ્યાસ નારાયણ, અને વ્યાસ નારાયણ સરસ્વતી નદીના કિનારે, બદ્રીનાથ પાસે સરસ્વતીનો કિનારો છે, આજનું એને હાલનું માના નામનું ગામ કહેવામાં આવે છે. એ માના નામના ગામમાં પોતે ધ્યાનસ્થ બેઠા હતા, પોતે ધ્યાન કરતા હતા, છતાં પણ ભ્રાંતિ યુક્ત હતા. એવું કહેવામાં આવે છે કે ધ્યાનની કક્ષા બહુ ઊંચી હોય. માણસની શરૂઆત ભક્તિ માર્ગમાં થાય, અધ્યાત્મ માર્ગમાં. એટલે માણસની શરૂઆત થાય એટલે પહેલા વહેલા એ પાઠ કરતો હોય. પાઠ કરવો એનો પહેલો ક્રમ છે. હનુમાન ચાલીસાનો પાઠ કરે, શિવ ચાલીસાનો પાઠ કરે, કુંજિકા સ્તોત્રનો પાઠ કરે, રુદ્રાષ્ટકમનો પાઠ કરે. પાઠ પહેલું સોપાન છે અધ્યાત્મ માર્ગનું. પ્રવેશ થાય એટલે માણસ પાઠમાં આવે. પાઠ કરતા કરતા પછી એનો સ્ટેપ વધે આગળ, એની ઉન્નતિ થાય અધ્યાત્મ માર્ગમાં. એટલે પાઠ બધા છૂટી જાય અને પછી માળા કરવા માંડે, જપ. અને પછી જપની સંખ્યા પણ વધી જાય. જ્યારે એમની આધ્યાત્મિક ઊંચાઈ વધવા માંડે એટલે જપ પણ છૂટી જાય, પછી ખાલી ધ્યાનમાં જ રહે, સતત ધ્યાન કરે. અને ધ્યાન વિશે કહેવામાં આવ્યું છે, ધ્યાનેન સદૃશો નાસ્તિ શોધનમ પાપ કર્મણામ. પાપથી બચવું હોય તો આ જગતમાં ધ્યાન જ, મેડિટેશન જેને કહેવામાં આવે, ધ્યાન સૌથી ઊંચો માર્ગ છે. ધ્યાનની અંદર બીજું બધું ભૂલીને, જગતને ભૂલીને જગદીશ્વરમાં લીન થવું, એનું નામ છે ધ્યાન. ધ્યાન 2 પ્રકારના છે, એક સબીજ ધ્યાન અને એક નિર્બીજ ધ્યાન. નિર્બીજ ધ્યાનમાં એક પણ પ્રકારની મૂર્તિ ન હોય, કોઈનું અવલંબન ન હોય. ને સબીજ ધ્યાનમાં મૂર્તિ હોય પણ આખી પૂજા માનસિક થતી હોય. સ્વામી હરિહરાનંદજી કરપાત્રજી મહારાજ, હમણાં જ જેમની જન્મ જયંતિ ગઈ, જેને ધર્મ સમ્રાટ નામનું બિરુદ આપવામાં આવ્યું હતું, જેણે સૌથી મોટું એક આંદોલન કર્યું હતું. કરપાત્રજી મહારાજ કાશીમાં ધર્મ સમ્રાટ કહેવામાં આવે. અને કરપાત્રજી મહારાજ ખૂબ બીમાર હતા, ત્યારે એમની સાથે એમના એક શિષ્ય રોજ માટે એમની સાથે રહે. એક દિવસ રાત્રિના 2:30 વાગે જાગી ગયા અને કરપાત્રજી મહારાજ આમ બેસી ગયા. ત્યારે એના શિષ્યએ કહ્યું, ગુરુદેવ હજી તો 2:30 વાગ્યા છે, સૂઈ જાઓ, આપની તબિયત પણ સારી નથી, બ્રહ્મ મુહૂર્ત નથી, હજુ તો 2:30 વાગ્યા છે. તો એ તો આમ ધ્યાનમાં જ બેસેલા હતા. ફરી કહ્યું, ગુરુદેવ સૂઈ જાઓ. ત્યારે કરપાત્રજી મહારાજે કહ્યું કે તું મારો ગુરુ છે કે હું તારો ગુરુ છું? મોટે ભાગે અત્યારે આ ઘટના સૌથી વધારે થાય. મોટા ભાગના ગુરુઓ અને શિષ્યો જ્યાં કહેતા હોય ત્યાં ગુરુજીને જવું પડતું હોય છે. કહ્યું કે હું તારો ગુરુ છું કે તું મારો ગુરુ છે, સૂઈ જા તું. પછી ઘણો સમય સુધી એ બેસી ગયા અને પછી આંખ ખોલી જ્યારે કરપાત્રજી મહારાજે આમ, ત્યાંનો શિષ્ય એની સામે બેઠો હતો. એને એવું થયું કે મારા શિષ્યને દુઃખ લાગ્યું હશે, એટલે કહ્યું કે બેટા જરા ચિંતા ન કર, મેં તને એવા માટે કહ્યું કે હું રોજ માનસિક પૂજા કરતો ઠાકોરજીની, અને ઠાકોરજીની માનસિક પૂજામાં આજે બીમાર હતો, એ માનસિક પૂજામાં આંખ બંધ કરીને ઠાકોરજીને સ્નાન કરાયું, ત્યાં મને નીંદર ચડી ગઈ.
અને એમાં મને રાત્રે ઓચિંતું 2:30 વાગે યાદ આવ્યું કે ઠાકોરજીને સ્નાન કરાવ્યું છે, હજુ લૂછા પણ નથી માનસિક પૂજામાં. અને એને હું જો ઠંડી નહીં લાગી ગઈ મારા ઠાકોરજીને, અને સ્નાન કરાવી દીધું ને હું સૂઈ ગયો, ઠાકોરજીને ઠંડી ન લાગે એટલે એને સંપૂર્ણ પોછી, વસ્ત્ર ધારણ કરાવી, શ્રૃંગાર ધારણ કરાવી, ભોગ લગાવીને પછી મારે સૂવાનું હતું. એટલે મેં માફી માંગી. માનસિક પૂજામાં પણ ઠાકોરજીને ઠંડી ન લાગે, આને સબીજ ધ્યાન કહેવાય, જેમાં માનસિક પૂજા કરવામાં આવે. એટલે એવા એ ધ્યાનમાં બેસેલા હતા વ્યાસ નારાયણજી. અને ધ્યાનમાં બેસેલા હતા એ સમયે ત્યાંથી સનત કુમારો પસાર થયા. એ માના નામના ગામથી, બદ્રી વિશાલ પાસેથી, સરસ્વતી નદીના કિનારેથી, જ્યાં સમ્યાપ્રાસ નામનો આશ્રમ છે વ્યાસજીનો. સનત કુમારોને આવીને જોઈ ઊભા થઈ ગયા વ્યાસજી. એમનું અર્ઘ્ય પાદ્યથી પૂજન કરવામાં આવ્યું. પધારો. પણ એ સમયે ચહેરાની રેખાઓ જોઈ અને ધ્યાન કરતા એ વ્યાસજીને ઓળખી ગયા કે તમે કોઈ ભ્રાંતિમાં છો, હજુ કોઈ ચિંતામાં છો. અને ત્યારે વ્યાસજીએ કહ્યું કે મારે 2 પ્રશ્નો છે, આપ યોગ્ય વ્યક્તિઓ મળ્યા એટલે પૂછી લો. એ સનત કુમારો જે 4 ભાઈઓ છે, સતત જેના મુખમાં હરિશરણમ હરિશરણમનો મંત્ર છે, જે 5 જ વર્ષના લાગે. 4 ભાઈઓ છે. એકનું નામ છે સનત કુમાર, એકનું નામ છે સનક કુમાર, એકનું નામ છે સનાતન કુમાર અને એકનું નામ છે સનંદન કુમાર. 4 ભાઈઓ સત્સંગ માટે જીવન જીવે છે. આ સનત કુમારોને કહ્યું કે આપ મને જણાવો કે મુક્તિ માટે મનુષ્યોએ શું કરવું જોઈએ, મુક્તિ માટેના સાધનો ક્યાં, અને જ્ઞાન વિના મુક્તિ ન મળે એ મને ખ્યાલ છે, પણ એ અદ્ભુત જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? ત્યારે સનત કુમારોએ પણ જવાબ આપ્યો કે શિવજીના તત્વનું શ્રવણ કરો અથવા એનું કીર્તન કરો. બધી ઇન્દ્રિયો શિવજીના રૂપ સાથે, એના પ્રતાપ સાથે, એના ગુણ સાથે બધી ઇન્દ્રિયોને જોડી દો. ને એ પણ ન કરી શકો, એના પછી ત્રીજું મનન, સતત તમારું ચિત્ત એનું મનન કરતું હોવું જોઈએ. આ કરવાથી મુક્તિ મળે છે. એ કદાચ ન કરી શકીએ તો, અને ત્યારે કહ્યું એ ન થઈ શકે તો ભગવાન શિવજીના લિંગની અથવા મૂર્તિની પૂજા કરવી જોઈએ. શિવજીનો જે મૂર્તિ હોય એ શિવજીની મૂર્તિની આગળ એક મંડપ બનાવવો, ભગવાનને 16 ઉપચારથી પૂજા કરવી, ભગવાનને ભોગમાં માલપુડા ધરાવવા, ભગવાનને નૈવેદ્ય ધરાવી એની ઉપર છત્ર રાખવું, છત્રી રાખવી, ચામર ઢોળવો શિવજીની આગળ, એની આગળ ભગવાનની આગળ પ્રદક્ષિણા કરી નૃત્ય કરવું. આ ચર્ચા કરતા હતા ત્યારે શૌનક આદિ ઋષિઓએ પૂછી લીધું છે કે લિંગની પૂજા કરાય કે મૂર્તિની પૂજા કરાય? લિંગની પૂજા કરવી શ્રેષ્ઠ છે કે મૂર્તિની પૂજા? શૌનક આદિ ઋષિઓ કહે છે કે શિવજીને લિંગમાં પણ પૂજી શકાય અને મૂર્તિમાં પણ પૂજી શકાય. બીજા બધા દેવતાઓને ફક્ત મૂર્તિમાં જ પૂજી શકાય. એનું કારણ શું? અને ત્યારે સૂત પૌરાણિક કહે મારા ગુરુદેવ વ્યાસ નારાયણે મને કહેલું છે, હું આપને કહું છું. શિવ એક જ બ્રહ્મ છે, બીજા બધા દેવતાઓ છે, દેવ છે, શિવ એક જ મહાદેવ છે. શિવ એક જ બ્રહ્મ છે, જે કલા રહિત પણ છે અને કલા સહિત પણ છે, જે નિર્ગુણ છે, જે નિરાકાર છે. કલા રહિત હોવાના કારણે એ નિર્ગુણ છે, એ નિરાકાર છે, એટલે નિષ્કલ પણ કહેવાય મહાદેવજીને. એ નિષ્કલ હોવાથી લિંગના રૂપમાં પૂજવામાં આવે. શિવલિંગ છે એ નિર્ગુણ નિરાકારની પૂજા છે, અને ભગવાન કલા સહિત હોવાના કારણે સકલ છે. સકલ હોવાથી એ મૂર્તિ રૂપે પણ પૂજાય છે. નિર્ગુણ નિરાકાર છે ને બ્રહ્મ કહેવાય. જે નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે ને પરમાત્મા કહેવાય. એટલે ગીતાજીની શરૂઆત થાય તો ઓમ શ્રી પરમાત્મને નમઃ. એટલે ભગવાન નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે, એને પરમાત્મા કહેવાય. અને સંપૂર્ણ સગુણ છે ને ભગવાન કહેવાય. ઉદાહરણ તરીકે જે નર્મદાનો ડેમ ભરેલો છે, એ પાણી ભરેલું છે નર્મદા ડેમમાં, એ પાણી છે એ ગુણ વિનાનું છે. આ એ નિર્ગુણ છે. પાણી છે એ બ્રહ્મ છે. એ પાણી ઉપરથી ડેમના એ બારાઓમાંથી નીચે પડે, નીચે ટર્બન છે ને એમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય. એટલે વિદ્યુત ઉત્પન્ન થઈ સાકાર છે, પાણી પડે છે નિરાકાર છે. એટલે વિદ્યુત ઉત્પન્ન થઈ છે એટલે એ સાકાર અને નિરાકારી પરમાત્માનું સ્વરૂપ છે, જે નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે.
અને એમાંથી વિદ્યુત આવીને તમારા ઘરે લેમ્પ પ્રગટી જાય તમારી સામે, આમને આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ, એના અંજવાડે બધું લખી શકીએ, બધું કરી શકીએ, એ સંપૂર્ણ સગુણ છે, જેને ભગવાન કહેવાય. ભગવાન શબ્દ જ્યાં પણ આવે સમજવાનું સંપૂર્ણ સગુણ સ્વરૂપ છે ભગવાનનું. પરમાત્મા શબ્દ આવે ત્યાં સમજવાનું નિર્ગુણ અને સગુણ બે સ્વરૂપ છે. અને જ્યાં ખાલી બ્રહ્મ શબ્દ આવે ત્યાં સમજવાનું કે નિર્ગુણ નિરાકારની ચર્ચા છે. પૂર્વમાં બ્રહ્માના પુત્ર બુદ્ધિમાન સનત કુમારોએ મંદરાચલ પર્વત ઉપર નંદિકેશ્વરને આવો પ્રશ્ન કર્યો હતો. જોજો અહીં 3 સંવાદ ચાલુ થઈ ગયા. એક પહેલો સંવાદ, શિવપુરાણના ટોટલ 4 સંવાદ